બનાસકાંઠા જિલ્લાના પાલનપુર કચ્છને જોડતો માર્ગ મુખ્ય નેશનલ હાઈવે 27 ઉપર બની અકસ્માતની ઘટનામાં ટ્રક ડ્રાઈવરનો કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે જાગૃત નાગરિક દ્વારા તૂટેલા રોડ રસ્તાનો વિડીયો ઉતારીને નેશનલ હાઈવે રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે પાલનપુરથી સાંતલપુર જવાના મુખ્ય માર્ગ ઉપર ખાડારાજ હોવાને કારણે બની રહેલા અકસ્માતોની ઘટના સામે આવે છે। ત્યારે નેશનલ હાઈવે નંબર 27 પર મસમોટા ખાડાને લઈને અનેક સવાલો વાહન ચાલકો પાસેથી આ રોડ પર નીકળતા વાહનોના 3 ટોલ નાકા પર ટોલ વસૂલ કરવામાં આવતો હોય છે, પરંતુ રોડ પર પડેલા ખાડાને મરામત કરવામાં આવતી નથી। ત્યારે વાહન ચાલકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો। आप જોઈ રહ્યા છો તે છે નેશનલ હાઈવે ખેરથી કરી રાધનપુર સુધી જે રસ્તો 3 ટોલ ટેક્સ આવે છે, જે મોટા ભાવમાં વસૂલ કરવામાં આવે છે, પણ આ રસ્તાનું કામ સમારકામ ક્યારે સારું કરવામાં આવતું નથી અને જેના લીધે આ રસ્તાની તમે હાલત જોઈ શકો છો। અત્યારે જે સીધડા પાસે એક એક્સિડન્ટ થયો એમાં ડ્રાઈવરનો પોતે એક્સપાયર થઈ ગયો છે। તમારી ઓથોરિટી ઓફ ઇન્ડિયા નેશનલ હાઈવેને રજૂઆત છે કે આ સમારકામ જલ્દી કરવામાં આવે અને માણસોના જીવ બચાવે એ મારી પ્રાર્થના છે કે જલ્દી કામ કરો। અને પર મિનિટ તો અહીંથી રાધનપુર સુધી જવું હોય તો તેની પહોંચતી જ નથી, તેની ગેરેજ જ મૂકવી પડે છે। તો જલ્દી કરીને સમારકામ કરવામાં આવે એવી મારી પ્રાર્થના પાસે અને ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે નેશનલ હાઈવે પાસે નંબર આપો જલ્દી કામ કરવામાં આવે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।